તો રામ રામ સીતારામ બધા ભાઈને. જય શ્રી કૃષ્ણ બધાને. તો આજે છે પહેલું નોરતું અને પહેલું નોરતું મારે ફર્સ્ટ ટાઈમ વિદેશમાં થાય છે. નવરાત્રી રાસ ગરબાનું ને જો તમારે જોવું હોય કે ભાઈ વિદેશમાં કઈ રીતના ગરબા રાસ ગરબા થાય છે ભાઈ, હું તમને દેખાડું ભાઈ કે કેવી રીતના અહીં થાય છે. ખરેખર આમ બહુ મજા આવવાની છે આજે તો ભાઈ, કારણ કે એનું ડેકોરેશન ને બધું આ જોવા ગયા હતા. સલાલા ક્લબમાં છે મારા કે ઇન્ડિયન સોશિયલ ક્લબ કરીને છે, ત્યાં છે અમારા બાજુમાં તે, પણ મેં કોઈ જોયું નથી. ચાલો તો હું તમને બતાડું. ચાલો મળીએ ગરબામાં આવે. તો પછી અમે અમારા એકોમોડેશનથી અમારા રૂમેથી નીકળી ગયા હતા કિશનભાઈની સાથે. પહેલાં તો અમારે ડિનર કરવા માટે બહાર રેસ્ટોરન્ટમાં જવાનું હતું, તો પહેલાં ડિનર કર્યો. પછી અમે રેસ્ટોરન્ટમાં મસ્ત મજાનું સાંજનું ડિનર એ બધા એક સાથે કરીને પછી અમે આવી ગયા. અમને લોકેશન તો અમારે ફર્સ્ટ ટાઈમ આવ્યા એટલે અમારા માટે તો નવું જ હતું. ઇન્ડિયન સોશિયલ ક્લબ સલાલા કરીને છે આ જગ્યાનું નામ. આપણે બધા ગુજરાતી સમાજ તરફથી જ આ સ્પોન્સર થયેલું છે અને આ ગવર્મેન્ટ તરફથી પરમિશન પણ અમારે લેવી પડે આ જો ચલાવવું હોય ને. તો એમ તો અમે રાતના દોઢ વાગ્યા સુધી ચલાવ્યું. એમ તો શરૂઆત તો 8 વાગ્યા સુધી થઈ ગઈ હતી, પણ સ્ટાર્ટિંગમાં બધાને પ્રાઇઝીસ અને ગેમ ને બધું આપે. આ છે એન્ટ્રી ગેટ અને મસ્ત ગુજરાતી સમાજ દ્વારા બનાવવામાં આવ્યું હતું. તો પછી આવી રીતનું મસ્ત મજાનું ડેકોરેશન અને સીટિંગનું સેટઅપ, ચેર ખુરશીઓ બધું મૂકીને રાખી છે એ લોકોએ. કેવું મસ્ત સેટઅપ કરેલું છે. જો આ બધા આપણા ગુજરાતીઓ છે. અમને તો પહેલાં એમ થયું કે આપણા ગુજરાતીઓ કોઈ નહીં હોય, પણ ખરેખર આટલા બધા લગભગ 200-250 જણા આ ગુજરાતીઓ છે બધા. અને મોસ્ટલી બધા અમને ઓળખે જ છે. એવું છે કે ત્યાં ગયા પછી અમને ખબર પડી કે આ ઘણા ખરા અમને ઓળખે છે. અમને કે તમારા વ્લોગ્સ જોઈએ છે, અમને બહુ સારા બનાવો છો. ખરેખર અમને તો શરમ જેવું. With this, I would also like to thank the Indian community, the Gujarati wing, and especially Sheikh Anil Khanji, one of our Gujarati sheikhs in Oman, and I request. जय महारानी, जय महारानी.